કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ગાંધીનગર લોકસભાના મુખ્ય કાર્યાલય બેઠક કરી છે। આ એક મોટી ખબર, અમિત શાહે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। મતનો મહાસંગ્રામ ગાંધીનગરથી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે અને આ વખતે જે માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહ લીડ પર નજર રાખી રહ્યા છે। 10 થી 11 લાખની લીડ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નજર રાખીને બેઠા છે। ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ઉમેદવારી ફોર્મ પહેલા શક્તિ પ્રદર્શન પણ કરવાના છે અને આખા ઘટનાક્રમમાં આપ જોઈ રહ્યા છો અમિત શાહ અમદાવાદમાં આવી ચૂક્યા છે। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, અમિત શાહ આવી ગયા છે, શું કાર્યકર્તાઓ સાથે બેઠક થઈ રહી છે? ગૌરવ, જનક વાત કરીએ તો ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। આવતીકાલે તેમનો રોડ શો થવાનો છે। લોકસભા અંતર્ગત જે 7 વિધાનસભાઓ આવે છે, સાથે 7 વિધાનસભામાં તેમનો રોડ શો થવાનો છે અને 19 તારીખે તેઓ વિધિવત રીતે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીની સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવશે। એટલે આવતીકાલે જે રોડ શો થવાનો છે તે સંદર્ભે તેમને ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત કરી હતી અને જે પ્રભારી છે લોકસભાના ઇન્ચાર્જ છે, ક્લસ્ટર ઇન્ચાર્જ છે, તેમની સાથે આવતીકાલના રોડ શો માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની તેમને સમીક્ષા પણ કરી હતી। સૌથી મહત્વની વાત છે કે અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક 10 લાખ કરતા વધારે મતોથી જીતવાનો જે ટાર્ગેટ મૂક્યો છે તેને કઈ રીતે અચીવ કર્યો તે અંગે પણ તેમને જે કાર્યકરો છે તેમને માર્ગદર્શન આપ્યું હતું। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 બેઠકો તો જીતવાનો તેઓ દાવો કરી રહ્યા છે, તે પણ 5 લાખ કરતા વધારે મતોથી કઈ રીતે જીતાય તે અંગે પણ તેમને કદાચ માર્ગદર્શન આપ્યું હોઈ શકે। જી બિલકુલ બિલકુલ, આ એક મોટી ખબર આપી રહ્યા છે ગૌરવ, આપની પાસે આવીશું ફરીથી। તો આપ જોઈ રહ્યા છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવતીકાલે આ રોડ શો કરવાના છે।